હેલો ફ્રેન્ડ્સ, કૃષિ ભંડોળ ચેનલમાં હું સ્વાતિ પટેલ ફરી આજે નવા એક વિડીયો સાથે હાજર છું. તો ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો ફ્રેન્ડ્સ, આપણે આગળની વિડીયોમાં વાત કરી કે ખેડ એ શું છે, ખેડના પ્રકારો શું છે. તો તેના વિશે તો આપણે વાત કરી લીધી છે. તો આજે આપણે વાત કરશું કે વાવણી. ખેડ કરવાથી જમીનને આપણે તૈયાર કરી દીધી છે કે વાવણી માટે જે યોગ્ય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખેડ પછીનું બીજું સૌથી અગત્યનું પગથિયું કહીએ તો એ છે વાવણી. તો કે વાવણી છે, બરાબર. તો વાવણી એટલે શું? તો કે બીજ વાવવાની પ્રક્રિયા જે હોય તેને વાવણી તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આપણને હવે એ પ્રશ્ન થાય કે ચલો વાવણી તો કરવાની છે, પણ તો ક્યારે કરવાની છે, એના માટે કયો સમયગાળો મહત્વનો હોય છે. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ કે જ્યારે પણ ચોમાસાની ઋતુ અત્યારે શરૂ છે, આપણને ખ્યાલ છે, તો અત્યારે મોસ્ટલી બધાને વાવણી થઈ ગઈ હશે. કેટલાક વિસ્તારોમાં તો વાવણી થઈ ગઈ એને પણ 10-15 દિવસો થઈ ગયા છે, અને કેટલાક વિસ્તારોમાં અત્યારે વાવણી થતી હશે અથવા તો વાવણી કરી રહ્યા હશે. તો સામાન્ય રીતે જ્યારે 3 થી 4 ઇંચ વરસાદ થાય ત્યારબાદ વાવણીનું કાર્ય શરૂ કરવામાં આવે છે, અથવા તો કોઈ લોકો પાસે પાણીની પૂરતી સગવડ ઉપલબ્ધ હોય તો તે લોકો ઓરવીને વાવવાનું શરૂ કરે છે. સામાન્ય રીતે જ્યારે પણ જમીનનું પડ 5 થી 6 ઇંચ જેટલું પલળી જાય ત્યારે તે જમીન એ વાવણી માટે યોગ્ય થઈ ગઈ છે તેવું આપણે માનવામાં આવે છે. અને શિયાળા અને ઉનાળાની ઋતુની આપણે વાત કરીએ તો ત્યારે જો પાણીની સગવડ હોય સારી એવી, તો આપણે તેને ઓરવીને વાવીએ છીએ, અને વાવ્યા પછી તરત જ પાણી આપવામાં આવે છે. તો આ તો આપણે વાત કરી કે વાવણી શું છે, વાવણી કોને કહેવાય અને તે કયા સમયમાં વાવણી કરવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ વાવણીના રીતો. તો વાવણી અલગ અલગ 4 રીતે કરવામાં આવે છે. મુખ્યત્વે આપણે યુઝ કરીએ છીએ પૂખીને કે છાંટીને, અથવા તો ઓરવીને કે વાવવીને, ચોપવું કે થાપવું અથવા તો રોપવું. તો આપણે અલગ અલગ વાવણીની રીતોની વાત કરીએ. તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ પૂખીને કે છાંટીને, કે જેને આપણે બ્રોડકાસ્ટિંગની રીતે પણ ઓળખવામાં આવે છે. તો આ બ્રોડકાસ્ટિંગ પદ્ધતિ આપણે બધા આના વિશે જાણ જ છીએ આપણને કે આ બ્રોડકાસ્ટિંગ શું છે, પૂખીને કે છાંટીને કોને કહેવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે જ્યારે કોઈ પણ પાક, કે જ્યારે બે એક પાક આપણે વાવીએ છીએ ત્યારે બે છોડ વચ્ચેનું જ્યારે ડિસ્ટન્સ હોય એનું કંઈ ઇમ્પોર્ટન્સ હોતું નથી, તો ત્યારે આ વાવણીની રીતનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. મતલબ કે અંતર અગત્યનું હોતું નથી, બે છોડ વચ્ચે રહેલું અંતર, કે આટલા અંતરે જ આ છોડ વાવવો જોઈએ એવું જે પાકમાં મહત્વનું હોતું નથી, એ પાકને બ્રોડકાસ્ટિંગ પદ્ધતિથી વાવવામાં આવે છે. તો કે જમીનને ખેડીને તૈયાર કરેલી હોય તો બીજ પ્રમાણસર છાંટવાનું હોય છે બ્રોડકાસ્ટિંગ કરીને, અને ત્યારબાદ ખપાડી ફેરવી દેવામાં આવે છે, જેથી બીજ આપણે જે બ્રોડકાસ્ટિંગની રીતથી છાંટ્યા હોય એના ઉપર માટી આવી જાય છે. તો મુખ્યત્વે આ પદ્ધતિ એ ધાણા, મેથી, જીરું, રજકો, ગાજર, મૂળા, જુવાર, ઘઉં જેવા પાકોમાં જોવા મળે છે. પણ આ બ્રોડકાસ્ટિંગ પદ્ધતિનો એક ડિસએડવાન્ટેજ કહી શકીએ તો એમાં છે કે બીજનો સૌથી વધારે વ્યય આમાં થાય છે. કેમ કે આપણે જમીન પર બીજને છાંટીને વાવવામાં આવે છે બ્રોડકાસ્ટિંગના રીતે, અને પછી એના ઉપર ખપાડી ફેરવી દેવામાં આવે છે. તો એવું નથી કે હરેક બીજ ઉપર માટી આવી જાય, ઘણા બીજ ઉપર માટી પૂરતા પ્રમાણમાં આવતી નથી, જેથી બીજનું અંકુરણ થતું નથી, અથવા તો માટી ન હોવાથી બીજ જમીન ઉપર દેખાતા હોય જેથી પક્ષીઓ બીજને ખાઈ જાય છે. તો સૌથી વધુ બીજનો વ્યય એ બ્રોડકાસ્ટિંગ પદ્ધતિમાં થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઓરવીને કે વાવવીને. તો કે જ્યારે બે હાર વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનું હોય, તે મતલબ ડિસ્ટન્સ સ્પેસિફિક હોય છે ક્રોપ, તો ત્યારે ઓરવીને કે વાવવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મેઇન એડવાન્ટેજ એ છે કે આંતરખેડથી નીંદણ હોય એ સહેલાઈથી કાઢી શકાય છે. મતલબ કે બે પ્લાન્ટ વચ્ચે, બે છોડ વચ્ચે એક સ્પેસિફિક ડિસ્ટન્સ રહેલું છે, એ ડિસ્ટન્સના લીધે આપણે આંતરખેડ સહેલાઈથી કરી શકીએ છીએ. અને આપણને ખ્યાલ છે આંતરખેડનો મેઇન એડવાન્ટેજ શું છે, તો કે નીંદણ નાશ કરે છે. ત્યારબાદ આંતરખેડથી નીંદણ તો સહેલાઈથી નીકળી જાય છે, અને ઓરવીને વાવવાથી બીજને ચોક્કસ ઊંડાઈએ પણ વાવી શકીએ છીએ.
અને આ પદ્ધતિ મુખ્યત્વે તલ, મગ, મઠ, બાજરો, જુવાર, મગફળી જેવા પાકો માટે ઉપયોગી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ચોપીને કે ચોપવું કે થાણવું. તો આ પદ્ધતિ જ્યારે બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે, આપણે આગળ જે વાત કરી એમાં તો બે છોડ વચ્ચેનું જ ડિસ્ટન્સ હતું, પણ અહીંયા તો કેવું છે તો કે બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે અંતર જાળવવાનું હોય તો તેને ચોપવામાં એટલે કે થાણવામાં આવે છે એવું કહી શકીએ છીએ. તો આવી પદ્ધતિ મુખ્યત્વે ક્યાં યુઝ થાય છે તો કે વેલાવાળા પાકો. વેલાવાળા પાકો ક્યાં ક્યાં છે તો કે તુરિયા છે, ગલકા છે, કારેલા છે, ટીંડોળા છે, એ બધા જ વેલાવાળા જે પાકો હોય છે તેમાં આ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ શેરડીના કટકા હોય કે આદુ હળદરની ગાંઠો હોય કે ડુંગળી લસણની કડી હોય કે જેને નજીક નજીક આપણે ચોપીને જ વાવવામાં આવે છે. અને કેટલાક કિસ્સામાં તો બટેકાની જે આંખો હોય એને પણ ચોપવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે છેલ્લી પદ્ધતિ વિશે વાત કરીએ તો એ છે રોપવું. તો રોપવું એટલે શું તો કે આ બહુ જ પ્રખ્યાત છે પદ્ધતિ. તો કે કેમાં છે તો કે ફળ પાકો માટે. સૌથી વધારે ફળ પાકો માટે રોપીને જ વાવવામાં આવે છે. તો રોપવું એટલે શું તો કે પહેલા તો કલમો બનાવવાની. ફળ પાકોની આપણે વાત કરીએ તો પહેલા કલમ બનાવવાની હોય છે, ત્યારબાદ કલમ થોડીક મોટી થઈ જાય છે, ત્યારબાદ તે આપણે જે મુખ્ય ફિલ્ડ હોય, કોઈ એરિયા હોય એમાં આપણે રોપીએ છીએ, તો એને રોપવું કહેવામાં આવે છે. તો આ તો આપણે કલમની વાત કરીએ ફળ પાકો માટે. તો હવે વાત કરીએ કે બીજા ફળ સિવાયના પાકો હોય તો એના માટે શું કરવાનું, શાકભાજી પાકો માટે કેવી રીતે કરવાનું. તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે રીંગણા, મરચી, કોબી, ફુલાવર, ટમેટા જેવા જ પાક આપણે વાવીએ છીએ શાકભાજી પાકો. તો એમાં પહેલા તો સૌપ્રથમ ધરુવાડિયું બનાવવાનું હોય છે. ધરુવાડિયું એટલે કે શું તો કે એવી થોડીક જગ્યા હોય સ્પેસિફિક કે જ્યાં આપણે આ પાકો છે એના બીને છાંટવામાં આવે છે કે મતલબ વાવવામાં આવે છે. વાવી લીધા એની સ્પેશિયલ કેર કરવાની હોય છે, ખાતર પાણી બધું આપીને એમાં કંઈ પેસ્ટ ડિસીઝ ન આવે એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. અને ત્યારબાદ એ ધરું તૈયાર થઈ જાય છે. ધરું થોડુંક મોટું થાય છે એટલે એ વાવવા માટે, રોપણી કરવા માટે યોગ્ય બની જાય છે. અને એ ધરુને આપણે ફરી જે સ્પેસિફિક જગ્યા છે ત્યાંથી ઉપાડી લેવામાં આવે છે ધરુને, અને ત્યારબાદ તે મુખ્ય આપણું જે ફિલ્ડ છે, જે ખેતર છે એમાં વાવવામાં આવે છે. તો આ પદ્ધતિને આપણે રોપવું કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ખેડ એટલે શું, ખેડના પ્રકારો એટલે શું એની વાત કરી લીધી. આજે આપણે વાવણી એટલે શું, વાવણીની રીતો વિશે વાત કરી. તો આપણે ફરી જ આવા નવા ટોપિક સાથે ફરીથી મળશું. તો ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સ્ટે કનેક્ટ વિથ અસ. બાય.